કલકત્તા ડોક્ટર દુષ્કર્મના પડઘા ગુજરાતમાં વાગ્યા. કલકત્તામાં બનેલ દુષ્કર્મ ઘટનાના પડઘા ગુજરાતની સરકારી હોસ્પિટલમાં પડતા દેખાય છે. આજથી ગુજરાતના દરેક સરકારી દવાખાનામાં ઓપીડી બંધ રહેશે. દર્દીઓ માટે માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રહેશે. અમદાવાદની શારદાબેન સિવિલ જીસીએસ જેવી હોસ્પિટલ સાથે હજારોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાં જે ડોક્ટરો હડતાલ પર બેઠા છે. કોલકાતાના આરજીકર હોસ્પિટલમાં ડોક્ટર સાથે દુષ્કર્મ કરીને તેના મર્ડર કર્યાની ઘટના સમગ્ર ભારતમાં અત્યારે રોષનું કારણ બની છે. 9 ઓગસ્ટે બનેલી આ ઘટનાને અઠવાડિયા જેટલો સમય થયો હોવા છતાં પણ કોઈ પણ જાતનો ફેસલો ન આવતા સમગ્ર ગુજરાતના સરકારી હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડોક્ટરો, ટ્રેની ડોક્ટરો ઓપીડી બંધ કરીને હડતાલ પર બેસી ગયા હતા. ડોક્ટરોનું કહેવું હતું કે નિર્ભયા કેસના 12 વર્ષ થયા બાદ પણ આવી ઘટના બનતી હોય તો સરકારને આવી ઘટના પર કડક કાયદા લેવા જોઈએ. 38 કલાકની ડ્યુટી કર્યા બાદ પણ જો ડોક્ટર સેફ ના હોય તો તેની જવાબદારી કોણ લેશે? શારદાબેનના ડોક્ટરો ઓપીડી બંધ કરીને હડતાલ પર બેઠા હતા ત્યારે દર્દીનો વિચાર કરતા ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી હતી. સમગ્ર ભારતમાં નારી શક્તિની વાતો થતી હોય ત્યારે દેશમાં હાલ દેશનો સ્તંભ ગણાતા એવા ડોક્ટરો પર જ જો આવી રીતે દુષ્કર્મ થશે તો તે કેટલું યોગ્ય છે? સાથે સાથે જ્યારે 12 કલાક 24 કલાક ડ્યુટી કર્યા બાદ પણ અને દર્દીની સારવાર કરતા હોય છે ત્યારે કોલકાતાની આ દીકરી પર 36 કલાક કામ કર્યા બાદ સમગ્ર ઘટના ઘટે ત્યારે તેમની શું હાલત થઈ હશે? કોરોનામાં જે ડોક્ટરોને લોકો ભગવાન ગણતા હતા તે જ ડોક્ટર પર અત્યાચાર દુષ્કર્મ આચરવામાં આવે છે. લોકોની સમજ કેવા પ્રકારની છે તે જોવા જેવું થયું છે. ડોક્ટરો મુદ્દે જ્યાં સુધી કોઈ ચોક્કસ કાયદો બનાવવામાં નહીં આવે અને કોઈ પણ જાતનો સંતોષકારક ફેસલો કરવામાં નહીં આવે તો આ આંદોલન આવી જ રીતે ચાલતું જ રહેશે. મારું નામ ડૉક્ટર સંગીતા ચુડાસમા છે. હું અહીંયા જીસીએસ મેડિકલ ખાતે એનેસ્થેશિયા ડિપાર્ટમેન્ટમાં રેસિડેન્ટ છું. આજે અમે જીસીએસ મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડૉક્ટર્સ, ઇન્ટર્ન્સ અને એમબીબીએસ સ્ટુડન્ટ આજે હડતાલ ઉપર છે. હવે એ હડતાલનો મુદ્દો છે જે અઠવાડિયા પહેલાં આરજીકર મેડિકલ કોલેજ કલકત્તામાં જે એક સેકન્ડ યર રેસિડેન્ટ ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું છે, જેનો રેપ કરી અને મર્ડર કરી દેવામાં આવ્યું છે ઓન ડ્યુટી. એ ડૉક્ટર 36 કલાકથી ડ્યુટી ઉપર હતી અને જો એક મહિલા પોતાના વર્ક પ્લેસ ઉપર સેફ ના ફીલ કરી શકે તો એ ક્યાં ફીલ કરશે? એ રોડ પર તો નથી ચાલતી ને. જ્યારે છોકરીને ક્વેશ્ચન કરવામાં આવે છે કે અહીંયા હતી, એ રસ્તા પર ચાલતી હતી, આ તો એની ડ્યુટી પર હતી, છતાં એના જોડે આવું કેમ થયું? હું સરકારને પૂછવા માંગુ છું કે અમારી મહિલાની સેફટીનું શું? આના કોઈ લોસ કેમ નથી? અને આ આપણે ખાલી વસ્તુ મેડિકલ ફ્રેટર્નિટી સુધી લિમિટેડ જ નથી. આ વસ્તુ એની છે જ નહીં કે ડૉક્ટર કરતાં પહેલાં પણ એક સ્ત્રી હતી અને ગઈકાલે 15 ઓગસ્ટ હતો. આપણે 78 યર્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ સેલિબ્રેટ કર્યું. કઈ વસ્તુનું સેલિબ્રેશન કરીએ છીએ, કઈ સ્વતંત્રતા મનાવીએ છીએ જ્યાં દરેક ફિમેલને રાત્રે ઊંઘતા જાગતા વર્ક પ્લેસ પર ડ્યુટી કરતાં પણ વિચારવું પડે તો કોઈ મતલબ જ નથી. અને જ્યારે તમે એવું વિચારીને બેઠા છો કે આ એક મેડિકલ ફ્રેટર્નિટીને લિમિટેડ વસ્તુ છે તો એ તમે ખોટું માનો છો. કાલ ઉઠીને કોઈની બી સાથે થઈ શકે છે. તમારી બહેન બી હશે, ડોટર બી હશે. તમે શું એ વસ્તુની રાહ જુઓ છો? 12 વર્ષ થયા નિર્ભયાના કેસને. આપણે એ જ સ્થિતિ ઉપર આજે આવીને ઊભા છે. કાલે 12 વર્ષ રહેશે અને ફરી આપણે આ પરિસ્થિતિ પર ના ઊભા રહીએ એના માટે આ વખતે અમે સ્ટ્રાઇક કોલ ઓફ નહીં કરીએ જ્યાં સુધી વસ્તુઓ ચેન્જ નહીં થાય. વર્ક પ્લેસ પર અમારા માટે સેફ કન્ડિશન્સ નહીં હોય ત્યાં સુધી અમે આ સ્ટ્રાઇક કોલ ઓફ નથી કરવાના. 36 થી 38 કલાકની ડ્યુટી કર્યા પછી બી રાતે અમારે વિચારવું પડે કે રાતે અમે ક્યાં ઊંઘવા જઈએ તો પછી કોઈ મતલબ જ નથી. કોવિડ વખતે અમે આ વસ્તુ કરેલી છે. એક ત્યાંના મેડિકલ કોલેજની ને આ ઇન્ડિયાના દરેક ડોક્ટરની, આઉટ ઓફ ઇન્ડિયા આવું નથી. ઇન્ડિયાના ડોક્ટરો જે સ્થિતિમાં કામ કરે છે એ કોઈને નથી ખબર. તમે ખાલી કોર્પોરેટને જોવ છો પણ જે સરકારી મેડિકલ કોલેજીસ આખી એક રેસિડેન્ટ ડોક્ટર ઉપર ચાલે છે. 36 કલાકની 48 કલાક પણ ડ્યુટી કરવી પડે છે ત્યારે અમે ના નથી પાડી શકતા. અમે પેશન્ટને ના નથી પાડી શકતા. અને જ્યારે કોઈ પેશન્ટની મૃત્યુ થાય છે ત્યારે એ ડોક્ટરોને બી મારવામાં આવે છે. ત્યારે એ બધી વસ્તુ અમે સહન કરીને પણ આ ડ્યુટી પર આવીએ છીએ. અને જો અમને એક બેઝિક એક સેફટી પણ ના મળે અમારા જ હોસ્પિટલમાં તો આગળ પછી કોઈ પોતાની દીકરીને ડોક્ટર બનાવતા 100 વાર વિચારશે. તમે કોવિડ વખતે એવું વિચાર્યું હતું કે ડોક્ટર્સે આટલી મદદ કરી, અમે રાત દિવસ એક કરી અને કોવિડમાંથી તમને બહાર લાવ્યા છે. તમને ખબર છે શું પરિસ્થિતિમાં રેસિડેન્ટ ડોક્ટર્સ 24 થી 48 કલાકની ડ્યુટી કરે છે? ગવર્મેન્ટ હોસ્પિટલના સેટઅપ જોયા છે? ના સરખા વોશરૂમ હોય છે, ના સરખા ડ્યુટી રૂમ્સ હોય છે. ક્યાં ઊંઘવાનું, ક્યાં ખાવાનું કોઈ જોવા નથી આવતું. અને છતાં બી કશું ખોટું થાય તો અમને મારવામાં આવે છે, અમારો રેપ કરવામાં આવે ને અમને મર્ડર કરવામાં આવે છે. આ વસ્તુ અમે નહીં ચલાવીએ.
We want early justice. We want the Central Protection Act to be implemented. 7 દિવસ થઈ ગયા છે, અમને જસ્ટિસ જોઈએ જ છે આ ટાઈમ, અને અમે આ સ્ટ્રાઇક કોલ ઓફ નહીં કરીએ. ઇટ ઇઝ એન ઇનડેફિનેટ સ્ટ્રાઇક.